નમસ્કાર, સીએનબીસી બજારની નવરાત્રિની આ ખાસ રજૂઆત નવરાત્રિ અનપ્લગ્ડમાં હું ચરણાલ કંટી આપનું સ્વાગત કરું છું. અને આપણે આ નવરાત્રિ દરમિયાન સિંગર્સ સાથે ખાસ મુલાકાત કરી રહ્યા છે. અને આજે આપણા સૌની લોક લાડીલી સિંગર ભૂમિ ત્રિવેદી આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે ભૂમિ તમારું સીએનબીસી બજાર પર. આપનો સમય આપ બિઝી નવરાત્રિ વચ્ચે તમે આપ્યો છે એને માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો નવરાત્રિ આમ આપણે અત્યારે નવરાત્રિના દિવસો શરૂ થઈ ચૂક્યા છે અને નવરાત્રિ માણી રહ્યા છે, પણ તમારી નવરાત્રિ લગભગ 2 મહિના 2.5 મહિના પહેલાં શરૂ થઈ ગઈ છે. તમે વર્લ્ડ ટૂર કરી છે નવરાત્રિની. પહેલાં એક પ્રી નવરાત્રિનું આખા દરેક દેશોની અંદર તમે કરીને આવ્યા છો. તો કેવો માહોલ છે આ વર્ષની નવરાત્રિનો? આખી દુનિયાની અંદર નવરાત્રિ ઉજવાઈ રહી છે. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. નવરાત્રિના પાવન અવસર પર મને એવું લાગે છે કે લોકો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે ગરબા રમવા માટે અને માતાજીની ભક્તિ કરવા માટે, અને એમાં જ્યારે અમારી સમક્ષ હું જ્યારે સ્ટેજ ઉપર હોઉં અને એ જે આખું એક દ્રશ્ય હોય છે, દેટ ઇઝ સો બ્યુટિફુલ. અને માતાજીની ભક્તિ માટે સિંગર્સ લાઈક મી, જ્યારે અમને માતાજીએ સ્પેશિયલી કહેવાય ને કે વીવ બીન સિલેક્ટેડ, અને માતાજી અમને સિલેક્ટ કર્યા છે કે તમે અમારી આરાધના લોકોને કરાવશો અને તમે ગાશો અને લોકો ગરબે રમશે. સો ધીસ ઇઝ સમથિંગ વેરી વેરી બ્યુટિફુલ અને એક ઓસ્પિશિયસ પર્વ છે ઓફકોર્સ. અને સાથે સાથે કહેવાય ને કે આ વર્ષની પણ દરેક વર્ષે એક્સાઇટમેન્ટ લેવલ હંમેશા વધતું જ જતું હોય છે. અને ઓન ટોપ ઓફ દેટ જે પ્રી નવરાત્રિ અલગ અલગ કન્ટ્રીઝમાં દેર આર સો મેની અધર સિંગર્સ. હવે તો બધા જ સિંગર્સ ટૂરિંગ કરે છે, વર્લ્ડ ટૂર કરે છે. અને આ વખતે મારા વર્લ્ડ ટૂરમાં બી એક ખાસ એ વસ્તુ હતી કે અંડર વન અમ્બ્રેલા, અંડર વન પ્રમોટર અમે બધી ડેટ્સ અલગ અલગ કન્ટ્રીઝના પ્રમોટર્સને આપી, ઓર્ગેનાઇઝર્સને આપી. સો એ લોકોને પણ બધાને ધન્યવાદ પાઠવું છું કે એમણે દે મેડ ઇટ શ્યોર કે સક્સેસફુલ પ્રી નવરાત્રિ થાય. અને આ વખતે પણ આ વર્ષે રંગરાસ નવરાત્રિ જે થઈ રહી છે, ઉજવાઈ રહી છે, જેમ કે તમે અત્યારે જોઈ રહ્યા છો સેલિબ્રેશનની તૈયારીઓ જે ચાલે છે, ફ્રોમ સાઉન્ડ ચેક ટુ જે અહીંયા સરસ ડેકોર મુકાઈ રહ્યું છે. જી, તો તમે એક સરસ પ્રી નવરાત્રિની શરૂઆત કરી દીધી છે. નવરાત્રિ મુંબઈની અંદર તમે આ વર્ષે કરી રહ્યા છો ને ત્યાં પણ ખેલૈયાઓ તમારા અવાજમાં થનગનાટ અનુભવી રહ્યા છે. એક આપણે પણ અહીંયા માહોલ બનાવી દઈએ, એક ગરબો થઈ જાય. શ્યોર. 2010થી હું મુંબઈમાં નવરાત્રિ વખતે પરફોર્મ કરતી આવું છું. અને એક વર્ષ 2018માં હું સુરતમાં હતી અને 2022માં હું મોરબીમાં હતી. અને એના પહેલાં અને આ પાછલા 2 વર્ષ 23 અને 24 મુંબઈમાં અહીંયા બોરીવલીમાં મને પરફોર્મ કરવાનો મોકો મળ્યો. અને એટલો બધો પ્રેમ, એટલા બધા આશીર્વાદ મળ્યા છે લોકોના. એન્ડ ઇટ ઓલવેઝ મેક્સ મી બેટર એન્ડ સ્ટ્રોંગર એવરી ટાઈમ. સો કહેવાય ને કે માતાજીની આરાધના માટે જે સિંગર્સને સિલેક્ટ કર્યા છે એમાંથી ચુનિંદા સિંગર્સમાંથી હું પણ એક છું. આટલી મોટી નવરાત્રિ આયોજન કરવી અને એને મુંબઈ જેવી સિટીમાં આયોજન કરવું, ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ. એટલે ઓફકોર્સ જેનું કામ છે એને જિસકા કામ ઉસી કો સાદે. અને આઈ થિંક ઇટ્સ રિયલી ડિફિકલ્ટ. જે હું અત્યારે પ્રેપરેશન્સ બધી જોઈ રહી છું અરાઉન્ડ મી, અને લોકોનો જે આનંદ છે, ઉમળકો અને આનંદ એ બહુ જ અલગ છે. અને પીપલ જેટલા પણ ખેલૈયાઓ છે અને ગરબા લવર્સ છે એ લોકો દર વર્ષે વેઇટ કરતા હોય છે. અને લગભગ એ જુલાઈથી જે એન્ડ ઓફ જૂનથી ખબર પડતી હોય છે કે નાવ ઇટ્સ ટાઈમ ફોર નવરાત્રિ. અને પ્રી નવરાત્રિમાં પણ જે અલગ અલગ કન્ટ્રીઝમાં અને બધી જગ્યાએ ટૂરિંગ કર્યું, પરફોર્મન્સ આપ્યું, ત્યાં પણ આઈ એમ રિયલી ગ્લેડ કે જેટલા પણ ગુજરાતીઝ અને ઇન્ડિયન્સ જે બહારની કન્ટ્રીઝમાં વસ્યા છે એ લોકો આજે પણ આપણા કલ્ચરને એટલું જ જાગૃત રાખે છે અને કલ્ચરને પ્રમોટ કરવા માટે એટલા હોશિયાર છે. સો અમારા માટે પણ વસ્તુ થોડી ઇઝી પણ થઈ જતી હોય છે ઘણી વખત ટુ ગો એન્ડ પરફોર્મ ફોર ધ ન્યૂ જનરેશન અને જેટલા પણ ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશનના ખેલૈયાઓ છે અને ગરબા લવર્સ છે. સો ઇટ્સ અ બ્લેસિંગ ફોર મી ઓફકોર્સ. જી, અને જે રીતે આપણે નવરાત્રિમાં તો તમને માણીએ જ છે, પણ એક સિંગર તરીકે આપણે જે રીતે જોઈએ છે, તમે ફોક સંગીતની સાથે આપણા ગુજરાતના લોક સંગીતની સાથે જોડાયેલા છો, પણ
અલગ અલગ સોનર્સની અંદર પણ તમે ગાઓ છો. તમે બોલિવૂડમાં ગાયું છે, તમારા મ્યુઝિક આલ્બમ છે, તમે નવરાત્રિ કરો છો, જી. બીજા પણ ઘણું બધું કરો છો. તો વર્સેટાલિટી સિંગર્સને માટે જરૂરી છે. આના ઉપર તમારો કઈ રીતનો તમે મેનેજ કરો છો આ બધા સોનરની અંદર ગાવું, આ વર્સેટાલિટીને તમે કઈ રીતે મેનેજ? બિંગ બ્લેસ્ડ એઝ અ સિંગર એ સૌથી મોટી વસ્તુ છે મારા માટે, અને એમાં મને એક્સપ્લોર કરવું, એક્સપેરિમેન્ટ કરવું ખૂબ જ ગમે છે. અને નાનપણથી મેં બધા જોનર્સ સાંભળ્યા છે. જ્યારે હું નાની હતી ઘરમાં પણ બોલિવૂડ મ્યુઝિક પણ એટલું જ વાગતું હતું, અને આપણું ગુજરાતી સુગમ સંગીત કે ગરબા કે પ્યોર ફોક મ્યુઝિક એ પણ કોન્સ્ટન્ટલી પ્લે થતું હતું. સો આટલા બધા જોનર્સ કોન્સ્ટન્ટલી પ્લે થવા, આઈ થિંક દેટ વોઝ કાઇન્ડ ઓફ અ નેચરલ ટ્રેનિંગ. અને એનો શ્રેય ઓફકોર્સ ઇટ ગોઝ ટુ માય પેરેન્ટ્સ એન્ડ માય ફેમિલી, કે એમણે કોન્સ્ટન્ટલી એટલું બધું મ્યુઝિક સાથે અમને જોડાઈ રાખ્યા કે આઈ થિંક ધીસ ઇઝ ઇટ્સ રિઝલ્ટ કે ઇફ આઈ એમ એબલ ટુ સિંગ હુસ્ન પરચમ, રામલીલા, ઉડી ઉડી જાય, બોલિવૂડના જે સોંગ્સ છે, ઢિંડોરા બાજે રે, ગુજરાતી ફિલ્મોમાં જે બધા ગીતો ગાયા છે, કે મૂવીઝ ઓફકોર્સ સિંગલ્સના પણ જેટલા બધા ગીતો ગાયા છે. એન્ડ ઓલ્સો ઓન ટોપ ઓફ દેટ જે આલ્બમ્સ, જે ગરબાના આલ્બમ્સ છે, એમાં પણ લોકોનો એટલો બધો સારો રિસ્પોન્સ મળ્યો છે. સો આઈ ઓલવેઝ ફીલ કે યુ નો આઈ એમ રિયલી બ્લેસ્ડ, અને લોકો માટે અલગ અલગ પ્રકારના ગીતો ગાવા, આઈ થિંક દેટ્સ વોટ આઈ લવ ટુ ડુ. અને લોકોની ચોઇસીસ પણ છે મને લઈને કે યસ, ભૂમિ કેન સિંગ એની કાઇન્ડ ઓફ સોંગ, અને એ આઈ થિંક દેટ મેક્સ મી સ્ટ્રોંગર એવરી ટાઈમ. અને જ્યારે પણ હું ઓડિયન્સ સાથે હું ઇન્ટરેક્ટ કરતી હોઉં છું, દે ઓલવેઝ કમ અપ વિથ ધીસ ફેક્ટ, કારણ કે આટલા વર્ષોમાં, નાવ ઇટ્સ બીન ઓલમોસ્ટ 10-15 years ફોર મી બિંગ ઇન ધી ઇન્ડસ્ટ્રી. સો એમણે જેટલા પણ મેં હજી સુધી ગીતો ગાયા છે, હિન્દી મૂવીઝના કે બોલિવૂડ ફિલ્મ્સના કે ગુજરાતી મૂવીઝના, લોકોએ આઈ થિંક એમને ખબર પડી ગઈ છે કે ભૂમિ કેન સિંગ એનીથિંગ, અને દેર ઇઝ મચ મોર ટુ બી એડેડ એઝ વેલ ફ્રોમ માય એન્ડ. હું કમ્પોઝ બી મને કરવું ગમે છે. ઓફકોર્સ આઈ ઇવન કમ્પોઝ, આઈ રાઇટ મ્યુઝિક, આઈ રાઇટ સોંગ્સ, અને ઇટ્સ અ મિક્સ ઓફ એવરીથિંગ. અને ઓફકોર્સ ઘણા બધા કોમ્પોઝિશન્સ જેમ મારા પોતાના યુટ્યુબ ચેનલ પર અને અલગ અલગ પોર્ટલ્સ પર મેં લોન્ચ કર્યા છે. એન્ડ ઓલ્સો મર્ચન્ટ રેકોર્ડ્સ કે સુરસાગર મ્યુઝિક, અને આ બધા જ મ્યુઝિક ચેનલ્સ અને મ્યુઝિક લેબલ સાથે મેં કામ કર્યું છે. એન્ડ ઇટ્સ અ ગ્રેટ મોમેન્ટ ફોર મી કે દેર આર અમેઝિંગ મ્યુઝિક ડિરેક્ટર્સ જેમના મ્યુઝિક લેબલ્સ પર મને એઝ અ મ્યુઝિક ડિરેક્ટર, એઝ અ મ્યુઝિક કમ્પોઝર મને એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સો આઈ થિંક દેટ્સ અ ગ્રેટ ડીલ ફોર મી. ખૂબ જ એન્કરેજમેન્ટ મળે છે આ બધી વસ્તુઓથી, અને લોકો માટે પણ કોઈ નવાઈની હવે વાત નથી. પીપલ નો, અને એમને એટલો વિશ્વાસ છે, એટલો ફેથ છે મારા ઉપર કે ભૂમિ વિલ કમ અપ વિથ અ ફ્રેશ ન્યૂ સોંગ ઓલવેઝ. અને ઇટ્સ ઓલવેઝ અ સ્લો પ્રોગ્રેસ, સ્લો ગ્રોઈંગ સોંગ્સ, બટ યસ, આઈ નેવર ગો ફોર શોર્ટકટ્સ. મને બિલકુલ, આઈ ડુ નોટ અપ્રિશિએટ શોર્ટકટ્સ, બટ ઓફકોર્સ આઈ મીન ઇટ્સ ટુ ક્રિએટ અ બેલેન્સ બિટવીન ડુઈંગ સોંગ્સ વિચ આર ઓલરેડી ફેમસ અને પોતાના કોમ્પોઝિશન સાથે લોકોના હૃદયમાં જગ્યા બનાવવી. ઇટ્સ અ ટાસ્ક, બટ યસ, ઓફકોર્સ પીપલ લવ માય ઓરિજિનલ મ્યુઝિક. સો મને હંમેશા એક આનંદ અને ઉમળકો રહેતો હોય છે, અને આઈ એમ ઓલવેઝ એક્સાઇટેડ ફોર ધ પીપલ ટુ નો કે હાઉ એક્સાઇટેડ આર દે ફોર માય ન્યૂ કોમ્પોઝિશન્સ એન્ડ સોંગ્સ. ભૂમિ, આપણે એક નાનકડો એક પ્રયોગ કરીએ, જે હું તમને એક કહીશ કે એક ગુજરાતી સોંગ, તો તમે એક કડી ગુજરાતી સોંગની, એટલે એક રેપિડ ફાયર જેવું સોંગ્સ. તો આપણે નવરાત્રિ પર મળ્યા છે, તો નવરાત્રિથી કોઈ તમારી પસંદગીના ગરબાથી શરૂઆત કરીએ. હો નવરંગી ચૂંદડીમાં ટાંક્યા છે આભલાને, આભલામાં હસે મોરી માં, ગગનમાં ગરબે રમે મોરી નામ, ગગનમાં ગરબે રમે મોરી નામ. બોલિવૂડ સોંગ? बॉलीवुड सॉन्ग जे लेटेस्ट लास्ट ईयर नो फ्रॉम द फिल्म रॉकी और रानी की प्रेम कहानी. हर बंदिश से छूट के बस इश्क करेंगे,
टूट के अब रोक सके तो रोक ले दुनिया, हम दोनों बेमिसाल सज धज के कमाल, बाहें डाले हुए बाहों में जो नाचे, ढिंढोरा बाजे रे, ढिंढोरा बाजे रे. તમારો કોઈ આલ્બમ? આલ્બમમાં જે નવું ફ્રેશ ગીત અમે કમ્પોઝ કરીને ચૈત્ર નવરાત્રિમાં રિલીઝ કર્યું હતું. શોભે ભગુડે ભેડિયાવાળી, ભવકાળી સાંપવાળી, મચ્છરાળી માળી કાળી, કૃપાળી મોગલ, માયાળી ઢેલડી જાણે ખમકારા કરે માતા, કપરાળી ખમ્મા ખમ્મા જખેમાં જોગલ. જી ખૂબ સરસ. અને એકવાર તમારા અવાજમાં રામલીલા તો થઈ જાય. ઘનન ઘનન હો મેઘ જો વરસે, લીલાના શૃંગારની તરસે, ચુડલથી પતલો કંદોરો, શોભિરાણી રોડ રંગ છે ગોરો, પ્રેમ પંખીડા છે આ રામલીલા, વંટોળે ચડ્યા છે આ રામલીલા. ओ राम चाहे लीला चाहे राम, इन दोनों के लव में दुनिया का क्या काम. જી ભૂમિ, ખૂબ સરસ. અને તમારા અવાજમાં તો આમ ઘણાય ગીતો સાંભળતા રહીએ એવું મન થાય, પણ આપણે આપણી ચર્ચાને આગળ ચલાવીએ. મારે ખાસ તમારી પાસેથી એ જાણવું હતું કે આ અલગ અલગ ઝોનરના ગીતો તમે અહીંયા આગળથી ગાઓ છો, તમે કમ્પોઝ પણ કરો છો, આ દરેક કળાની સાથે તમે સંકળાયેલા છો. પણ અત્યારે જે આપણે નવરાત્રિની ઉપર વાત કરી રહ્યા છીએ, આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, ગરબા આપણા પરંપરાગત ગરબા પણ છે, અને હવે નવી પેઢી પણ આની અંદર આવી રહી છે. તો તમારા જેવા સિંગર્સની ઉપર એક જવાબદારી છે કે એક આપણી પરંપરાને પણ જાળવવાની છે, પણ જે બધાને ગમે એ રીતનો આધુનિક મ્યુઝિક પણ આપવાનું છે. આ એક પડકાર છે, અને કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો, કઈ રીતે આના ઉપર તમારી આને માટે નવા નવા પ્રયોગો, ક્રિએટિવિટી તમારે કરવા પડતી હશે, તો એ કઈ રીતે થતા હોય છે? જેમ તમે રિસ્પોન્સિબિલિટીની વાત કરી, અને બહુ જ સાચું અને બહુ જ એક્ઝેક્ટ શબ્દો તમે વાપર્યા કે નવરાત્રિમાં ઓફકોર્સ જેમ જેમ વર્ષો વીતતા જાય છે, મોડર્નાઇઝ થતી જાય છે વસ્તુઓ, એ સાથે સાથે કલ્ચરને, આપણા કલ્ચરલ વેલ્યુઝને જાળવી રાખવું એ પણ એક રિસ્પોન્સિબિલિટીની વાત છે. ચાહે સ્ટેજ ઉપર હોય, ઓન સ્ટેજ, ઓફ સ્ટેજ. કારણ કે 35,000 લોકોનું ટોળું એક સાથે જ્યારે માતાજીની આરાધના કરવા માટે, માતાજીના ગરબા પર એમના તાલે ઝૂમવા માટે જ્યારે ભેગા થયા હોય છે, તો એક ઓફકોર્સ અત્યારનું જે આજની જે એજ છે એના માટે એન્ટરટેનમેન્ટ, અત્યારની જનરેશન માટે એન્ટરટેનમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ઓલ્સો એ આપણા કલ્ચરને એ ઇમ્પોર્ટન્સને જાળવી રાખવું એ પણ એટલું જ રિસ્પોન્સિબિલિટીનું કામ છે. સો એનો શ્રેય ઓફકોર્સ આખા ગ્રુપને જાય છે, કારણ કે ગરબાના જે કહેવાય કે સોંગ્સનું સિલેક્શન છે, ત્યારથી લઈને પરફોર્મન્સ અને આઉટફિટ્સ, કોસ્ચ્યુમ્સ, આ બધી જ વસ્તુનું સાથે ધ્યાન રાખીને ઇટ્સ એન ઓન્સોમ્બલ ઓફ એવરીથિંગ, અને બેલેન્સ જાળવી રાખવું ઇઝ ડેફિનેટલી રિસ્પોન્સિબિલિટી, અ મેટર ઓફ રિસ્પોન્સિબિલિટી. બિકોઝ બહુ ઇઝી વેઝ હોય છે ટુ ગેઇન પીપલ્સ અટ્રેક્શન અને એ ક્રાઉડનું અટેન્શન લેવું. એન્ડ વી ડેફિનેટલી આર નોટ અટેન્શન સિકર્સ, પણ મ્યુઝિક સાથે અને બિલકુલ સાચા મનથી ગરબા ગાઈને માતાજીની આરાધના કરતા સાથે એન્ટરટેનમેન્ટનું જે એક પર્પઝ છે એને પણ સાચવી રાખવું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ઘણા બધા મેસેજીસ આમાં ઇન્વોલ્વ છે, એન્ડ ઇટ્સ અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી ફોર ઓલ ઓફ અસ. યસ. આ જે તમે પરફોર્મ કરો છો એને માટે ઘણી બધી ઉર્જા જોઈતી હોય છે. તમે લાઈવ ગાતા હો છો, તમે પરફોર્મ કરતા હો છો. મારે આ ચર્ચા ચાલુ છે, પણ એક થોડી આપણે હળવી ચર્ચા પણ કરવી છે. તમને ગરબા ગાઓ તો છો, એમાં તો તમને મજા જ આવે છે, પાક્કું છે. રમવાનો શોખ પણ છે? મને રમવાનો ખૂબ જ શોખ છે, ગરબા રમવાનો તો ખૂબ જ શોખ છે. અને જ્યારે મમ્મી સાથે હું ગરબા વખતે પરફોર્મ કરતી હતી, સો દેર વોઝ અ પોઈન્ટ જ્યારે હું એઝ અ બેકિંગ વોકલિસ્ટ એમની સાથે જોડાઈ હતી એમના ગ્રુપમાં, અને સ્ટેજની બેવ તરફથી જે સ્ટેર કેસીસ હતા, દેર વોઝ અ પોઈન્ટ કે જ્યાં બધા ખેલૈયાઓને જોઈને મારું પણ મન એકદમ આમ રમવા, કહેવાય ને કે રમવા માટે બહુ જ આતુર હતું. તો હું નીચે ઉતરી જાઉં ચૂપચાપ, કોઈને કીધા વગર, કે હું નીચે રમવા જઈ રહી છું. અને સામે મોમ વિલ બી લાઈક કે ગરબા ગાતા ગાતા એ મને સામે જોવે છે, ભીડમાં પબ્લિકની વચ્ચે હું રમી રહી છું, એન્ડ
she would be like, આ ત્યાં નીચે ક્યાં પહોંચી ગઈ ભૂમિ એટલે and then she would bring me up, she would call me on stage again કે ભાઈ હવે તારે ગાવા બેસવાનું છે ફરીથી. સો ઓફકોર્સ એ બહુ જ એક સુંદર યાદમાં રહી ગઈ છે સાથે. અને હવે એવો ટાઈમ છે કે વી ઓલ્સો પરફોર્મ ઓન સ્ટેજ. એ વખત એવું હતું ત્યાં વડોદરાના જે ગરબા ચાલતા હતા એ વખતે અમે એક સરસ બેઠકની અરેન્જમેન્ટ સાથે બેસીને અમે ગરબા ગાતા હતા. અને રાઇટ નાવ હિયર ઇન બોમ્બે ઇટ્સ એબ્સોલ્યુટલી ડિફરન્ટ, આખું કલ્ચર થોડુંક ડિફરન્ટ છે. તો હવે એવો ટાઈમ છે કે સ્ટેજ ઉપર ઊભા રેમ્પ પર બી ઊભા ગાઈએ છીએ અમે. વી ઓલ્સો પરફોર્મ. સો જ્યારે વેન ધ મ્યુઝિશિયન્સ આર પ્લેઇંગ દેર પાર્ટ અમે ગરબા બી હું કરતી હોઉં છું સ્ટેજ ઉપર. સો ઇટ્સ લાઇક અ મિક્સ ઓફ પરફોર્મન્સ એન્ડ સિંગિંગ બોથ. જી, અને હા સવાલ છે, હું પુરુષાની વાત કરી રહી હતી. ખાસ એવી ઉર્જા આમાં તમને જોઈતી હોય છે. તમારે ગાવાને માટે ફિટનેસ પણ જરૂરી છે, શ્વાસોશ્વાસનું પણ એક આ કમાલ છે. ઘણી બધી પાછળ મહેનત લાગતી હોય છે એક સિંગર તરીકે પોતાનું પરફોર્મન્સ આપવા માટે. તો ફિટનેસને રિલેટેડ એ રીતે તમારી એક્ટિવિટી દરરોજની કઈ રીતની હોય છે? આ બધી પણ પ્રેક્ટિસ તમારી કરવી પડે છે? ફિટનેસ ઓફકોર્સ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને તમારા બોડી ટાઈપ માટે વોટ કાઇન્ડ ઓફ વર્કઆઉટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ પણ જેમ ફંક્શનલ વર્કઆઉટ્સ મને વધારે ગમે છે રાધર દેન જસ્ટ બ્લાઇન્ડલી રનિંગ ઓન ધ ટ્રેડમિલ. મને જીમ થોડુંક ઓછું ગમે છે. મને ઇક્વિપમેન્ટ્સ, આઈ લવ વોકિંગ ઇન ધ નેચર. મને નેચર વોક્સ, નેચર ટ્રેલ્સ પર વોક કરવું ગમે છે. એન્ડ દેન ઓફકોર્સ જે કહેવાય ને કે પોતાની જાતને લિફ્ટ કરીને જે ફંક્શનલ વર્કઆઉટ થાય છે, આઈ એમ મોર ઇન ટુ દેટ. એન્ડ ઓફકોર્સ બ્રીથિંગ એક્સરસાઇઝ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. અને યસ, દેટ્સ વોટ આઈ મેક શ્યોર. એન્ડ ફૂડ ઇઝ ઓલ્સો મોર ઇમ્પોર્ટન્ટ કે તમે લાઈક વોટ કાઇન્ડ ઓફ ફૂડ ડુ યુ હેવ, ડુ યુ કન્ઝ્યુમ. અને એ બધી વસ્તુનું દર વખતે ધ્યાન નથી રખાતું કારણ કે વી ટ્રાવેલ અ લોટ. અને એટલા બધા અનસર્ટનિટી સાથેના જે સ્કેડ્યુલ્સ અમારા હોય છે એની સાથે વી ઓલ્સો કાઇન્ડ ઓફ ટ્રાય ટુ મેન્ટેન દેટ બેલેન્સ. બિકોઝ એટલું બધું ટ્રાવેલ કર્યા પછી કે એટલું બધું પરફોર્મ કર્યા પછી યુ નીડ અ લોટ ઓફ રેસ્ટ. એટલે રિકવરી પણ એટલી જરૂરી છે. સો વી કાન્ટ જસ્ટ સ્ટાર્ટ વર્કિંગ આઉટ ધ નેક્સ્ટ ડે. સો એ રિકવરી કર્યા પછી વેન યુ ફીલ બેટર, વેન યુ ફીલ ગુડ, અને પછી વિથ દેટ એનર્જી બેક ઇન ટુ યુ હેવ ટુ અગેન સ્ટાર્ટ વર્કિંગ આઉટ. સો ધીસ ઇઝ વોટ આઈ લવ ધ મોસ્ટ અબાઉટ બેલેન્સિંગ ધી એનર્જી એન્ડ ધ લેવલ. આપણે ફિટનેસની વાત કરી. બીજા તમારા કયા શોખ છે? મારે ખાસ એ પણ જાણવું હતું કે સામાન્ય રીતે ગાવાનો શોખ લોકોને હોય, ડ્રાઇવિંગ કરતાં ઘરના કામ કરતાં ગૃહિણીઓ રસોઈ કરતાં ગીતો ગાતા હોય છે, એક્સરસાઇઝ કરતાં ગીતો સાંભળતા હોય છે. તમે તમારે માટે ક્યારે ગાઓ છો? દેટ્સ અ વેરી વેરી ટ્રિકી ક્વેશ્ચન. પોતા માટે ઓફકોર્સ આઈ મીન વેન આઈ પરફોર્મ ઓન સ્ટેજ એ પોતા માટે જ હું ગાઉં છું. એન્ડ ઘરે ઓફકોર્સ હું બહુ ઓછું ગાતી હોઉં બિકોઝ જ્યારે મેજરલી આઈ સેવ અ લોટ ઓફ માય વોઇસ. અફકોર્સ જ્યારે વર્કઆઉટ અને રિયાઝ કરવાની વાત આવે ઓફકોર્સ આઈ ડુ, બટ આઈ લિસન ટુ મોર મ્યુઝિક. તો ભૂમિ, આપણે નવરાત્રિ અંગે, તમારા શોખ અંગે સરસ વાતો કરી, પણ મારે એ પણ જાણવું છે કે હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી મ્યુઝિકમાં પણ ઘણા બધા ચેન્જીસ હવે આપણે પાછલા થોડા વખતની અંદર આવતા જોઈ રહ્યા છે. ગુજરાતી મૂવીઝના મ્યુઝિકમાં જે ચેન્જ આવ્યો છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ તમે ગુજરાતી મૂવીઝમાં કઈ રીતના આગળ પ્રોજેક્ટો લઈ રહ્યા છો? કઈ રીતના આગળ તમારા પ્લાનિંગ છે? અબાઉટ ગુજરાતી મ્યુઝિક અત્યારે કહેવાય ને કે બહુ જ બધા અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે, સુંદર કોલેબોરેશન્સ થઈ રહ્યા છે. અને જેટલા બી લેજેન્ડરી આર્ટિસ્ટ છે, અપકમિંગ આર્ટિસ્ટ છે, એ બધા સાથે એકબીજા સાથે કોલેબોરેટ કરી રહ્યા છે. અને નવા જોનર્સ, નવા લિરિક્સ, નવા કોમ્પોઝિશન્સ, અને એટલું બધું ભંડોળ છે અત્યારે. એન્ડ ઓફકોર્સ આપણા જે પ્રાચીન જે ગીતો ગરબા થઈ ચૂક્યા છે, કે ગીતો થઈ ચૂક્યા છે, એને પણ આઈ થિંક અત્યારની જે ઓડિયન્સ છે કે અત્યારની જે જનરેશન છે એ લોકો સામે પણ બહુ જ સરસ રીતના રિવેમ્પ કરીને એમને પણ એમની સમક્ષ લાવી રહ્યા છે. સો ઇટ્સ અ ગ્રેટ પ્રોગ્રેસ આઈ વુડ સે કે લોકોને રિયલાઇઝેશન માટે કે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ આવર ગુજરાતી મ્યુઝિક અને આપણું જે કલ્ચરલ ફ્રન્ટ છે એના ઉપર અત્યારની જનરેશન દે આર વર્કિંગ રિયલી હાર્ડ.
on promoting Gujarati culture as well. So I'm very, very happy about that as well. જી, અને તમારું જે એક જે ગીત છે હેલ્લારો મૂવી, એની અંદર પણ ખાસ એક આપણી ગુજરાતી સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવે ઘણા બધા સરસ સરસ ગીતો એ અંદર હતા કે એ ગીત એકવાર આપના અવાજમાં થઈ જાય. આપણા બધા માટે જ ગર્વની વાત છે કે હેલારો મૂવીને અને એક્ટ્રેસીસને નેશનલ એવોર્ડ મળ્યો, અને ફોર મી ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, લોકોનો એટલો પ્રેમ મળવો, એટલા બધા, આઈ થિંક હવે એ ગીત મારું નથી રહ્યું બટ એ લોકોનું થઈ ગયું છે ગીત. સો આઈ એમ વેરી વેરી હેપી અબાઉટ ઇટ એન્ડ આઈ રિયલી ફીલ બ્લેસ્ડ. ટીએનબીસી બજારના દર્શકો માટે એકવાર એ ગીત સંભળાવો. શ્યોર. કે વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ, મીઠાના રણમાં વાગ્યો રે. જી, થેન્ક યુ મૂવી, ખૂબ ખૂબ આભાર તમારો. તમે અમારી સાથે સમય ફાળવીને આ નવરાત્રિના મ્યુઝિક શેડ્યુલમાં પણ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક તો આ મૂવી ત્રિવેદી, આપણે સૌ એમને જાણીએ છીએ ને એમની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. આપ પણ માણો અમારી સાથે આ નવરાત્રિની આ ખાસ રજૂઆતને. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.